નમસ્તે મિત્રો. આજે આપણે જોવાનું છે મનોવિજ્ઞાનનું છેલ્લું ચેપ્ટર, વિધાયક મનોવિજ્ઞાન. આ સ્વરૂપ મનોવિજ્ઞાનનું આધુનિક સ્વરૂપ છે. આની પાછળની બૌદ્ધિક શક્તિ શું છે ખબર છે? એટલા 200, 100, 200, 150 વર્ષ, 175 વર્ષ સુધી સાયકોલોજીનો વિકાસ થતો ગયો. પણ અમુક સમય પછી જે સંશોધનો અવનવા થતા ગયા ને, પછી મનોવૈજ્ઞાનિકોને એક નવો વિચાર આવ્યો કે ભાઈ આપણે છે, ચલો મનોવિજ્ઞાન કામ શું કરે છે, માનવીના વર્તનનો એનો બધાનો અભ્યાસ તો એ કરે જ છે, બધું થઈ ગયું છે. પરંતુ મુખ્ય અત્યારનું એનું શું કામ છે, તો કે ભાઈ અત્યારે એ જે માનસિક રીતે બીમાર વ્યક્તિઓ છે, જેને સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, એના સોલ્યુશન માટે મનોવિજ્ઞાન કામ કરે છે. તો એણે પાસ્ટનો આધાર લેવાને બદલે હવે ફ્યુચરનો આધાર લેવાની વાત શરૂ કરી. એણે એવું કીધું 21મી સદીમાં કે ભાઈ સાયકોલોજીને નેગેટિવ નહીં પણ પોઝિટિવ બનાવો, એનો પોઝિટિવ વિચાર લાવો. કઈ રીતે? તો એ રોગ થયો છે, માનસિક રોગ છે, અને એ શા માટે છે એનું ભૂતકાળ કરીને પછી એને સુધારો કરવો, એની કરતાં આવનારા સમયમાં એને માનસિક રોગ થાય જ નહીં પહેલેથી વ્યક્તિઓને, એ માટેના રિસર્ચ શરૂ કરો. એટલા માટે પોઝિટિવ વિધાયક મનોવિજ્ઞાનની રચના શરૂ થઈ. અને એને આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. આજે જેટલા પણ મોસ્ટ ઓફલી ઝાઝા જે અભ્યાસો થઈ રહ્યા છે, એ વિધાયક મનોવિજ્ઞાનના આધારે થઈ રહ્યા છે. આપણે પ્રસ્તાવના તો એ જોઈએ કે ભાઈ 21મી સદીમાં જીવનની ગુણવત્તાનો સુધારવા જેવા માનવ વર્તનના વિધાયક પાસાનો અભ્યાસ સુધી પહોંચ્યું છે. ટૂંકમાં આધુનિક મનોવૈજ્ઞાનિકોએ વિકાસનો 125 જેટલા, એટલે કે 175 વર્ષ થયા તે કહી શકાય. પણ આ 125 વર્ષની મંજલમાં મનોવૈજ્ઞાનિકે માનવ સ્વભાવના નિષેધ પાસાનું, એટલે કે એની અંદર ખરાબ શું છે એ પાસાનું અને વિધાયક પાસાની તુલનાત્મક રીતે ઓછો અભ્યાસ કર્યો. કે ભાઈ એમાં જે નેગેટિવ શું છે, પોઝિટિવ શું છે, એનો બહુ વધારે ઉપયોગ નથી કર્યો, પણ એનું પાસ્ટ શું છે, એને કઈ રીતે એવા અવનવા કરી લો એમ. પરંતુ એ જ રીતે મનોવિજ્ઞાનની પાયાની બે વિચારધારાઓ, મનોવિશ્લેષણવાદ તથા વર્તનવાદ, માનવ સ્વભાવ અને વર્તનનું આશાસ્પદ ચિત્ર ઉપસતું નથી. આ બે વિચારધારા છે. એમ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ મનોવિશ્લેષણવાદ અને વર્તનવાદ, આ બંને આપણે આગળ 11માં ભણ્યા, 12માં પણ અમુક ચેપ્ટરમાં આવી ગયું. એટલે એને ફરીથી મારે છે એ બધું રિપીટ કરવાનું કંઈ જરૂર નથી. મનોવિશ્લેષણવાદના પ્રણેતા ફ્રોઈડ એ પણ આપણે ઓળખીએ છીએ, બહુ સારા વ્યક્તિ. અને મનોવિજ્ઞાનની અંદર લગભગ જો બધા એના ફેવરેટ હોય તો એ ફ્રોઈડ છે. કારણ કે ફ્રોઈડે એવા અવનવા અટપટા સંશોધનો મનોવિજ્ઞાનને કર્યા ને, એટલે મનોવિજ્ઞાનનો કંઈક આમ એના આપણે કહીએ ને હુલિયો, મીન્સ કે એમ આખો ચહેરો જ બગડી નાખ્યો, એવા રિસર્ચ કરીને બતાવ્યા છે. તો ફ્રોઈડ માનવ વર્તન માટે બાલ્યકાલીન અનુભવો મહત્વના ગણીને માનવજાતમાં રહેલી આક્રમકતા અને જાતીયતાની મૂળ વૃત્તિઓને માનવ વર્તનના મુખ્ય પ્રેરક બળ ગણે છે. ફ્રોઈડ એવું ગણે છે કે અત્યારે જે વ્યક્તિની અંદર માનસિક બીમારી છે, એનો જડમૂળ એનું બાલ્ય અવસ્થાથી જે એનો વિકાસ થતો ગયો ને, એમાં જે આવા પ્રોબ્લેમ આવ્યા, એના હિસાબે અત્યારે એની સ્થિતિ છે. આ ફ્રોઈડ કહે છે. ફ્રોઈડ કોણ છે? તો કે ભાઈ મનોવિશ્લેષણવાદ. એટલે જે આ થિયરીને માનતા છે એ બધા મનોવૈજ્ઞાનિકો કેવા થયા? મનોવિશ્લેષણવાદ. હવે વાત કરવાની છે વર્તનવાદી. મેઇન બે વિચારધારા છે. તો વર્તનવાદી વોટસન પણ જબરદસ્ત વ્યક્તિ, અને વર્તન માટે એના આખું મનોવિજ્ઞાનને ચેન્જ કરવામાં પણ એને ખૂબ મોટો ફાળો ભજવો છે. એટલે વોટસનના મુજબ માનવ તેના આસપાસના વાતાવરણ પરિબળોમાંથી ખેંચાતું એક યંત્ર જેવું પ્રાણી છે. આપણે આજુબાજુથી જ બધું શીખીએ છીએ. ટોટલી વસ્તુ આપણે અત્યારે જે છીએ આપણે આજુબાજુના માધ્યમથી શીખ્યા. આ મનોવિશ્લેષણવાદ અને વર્તનવાદ ક્યાંક એવું ફલિત થયું નથી કે માનવી પોતે જ પોતાનો ઘડવૈયો છે. હા, બંને કીધું થોડુંક એવું, પણ એવું કોઈ એવું જ સાબિત કરી, એવું ચોખ્ખું ન કીધું કે ભાઈ હકીકતમાં માણસ જે બન્યો છે એ એની પોતાની રીતે જ બન્યો છે.
ટૂંકમાં ખાસ કરીને એટલે સ્વતંત્ર રીતે પોતાના ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે. આટલા માટે ફ્રોઈડ અને વોટસનના માનવજાત માટેના કોઈ ઉજળા ચિત્રના અભાવે મનોવિજ્ઞાનમાં માનવના સારાપણાને ઉપસાવવાનો ખ્યાલ એટલે કે માનવવાદી વિચારધારાનો જન્મ થયો. ત્રીજો સિદ્ધાંત મહત્વનો, એવા તો ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ સિદ્ધાંત આપ્યા છે. મનોવિજ્ઞાનનું સ્વરૂપ ઘણી વખત બદલાણું છે. તમને આપણે 11માં બધું ભણીને જ આવે છે. પણ અહીંયા વાત એ છે કે વિધાયક મનોવિજ્ઞાન એટલે શું? તો કે સ્વતંત્ર રીતે પોતાના ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે, એ સિવાય પોતાના ઉજળા એટલે કે માનવના સારાપણાનો ઉપસાવશો ખ્યાલ એટલે માનવવાદ વિચારધારા. મેસ્લો અને રોજર્સ જેવા માનવવાદી મનોવૈજ્ઞાનિકોએ છે એ માનવવાદના સારાપણા અને અનોખાપણા પર ભાર મૂક્યો. એને સીધું પોઝિટિવ વસ્તુ પકડ્યું. આપણે એવું હોય ને કે ભાઈ કોઈ વ્યક્તિ ખૂબ દુઃખી રહેતો હોય ને, પણ આપણે એની સારી સારી વાતો જ કહીએ, એને સારું સારું જ કહીએ એટલે એને વધારે ગમે. તો એણે છે એક ઉજળું આશાસ્પદ ચિત્ર પ્રાપ્ત કર્યું. એવું એવો મિનિંગ એવો ન થાય એવો કે ઉપર આપેલા છે એ જે આપણે ફ્રોઈડ છે અને વોટસન છે એ બંને ખોટા છે, એ સાચા જ છે, થિયરીની વાત છે. તમને પગમાં ઓલી પેલી કપાસી જેવું છે ને, કપાસી કે એક છે ને ગાંઠ જેવું પગના તળિયે થાય, ઘણી જગ્યાએ થઈ શકે. તો કોઈ છે એ આયુર્વેદિક રીતે કરે, કોઈ છે એ ઓપરેશન પણ કરાવે, કોઈ અમુક ઊંટ વૈદ્ય કરાવે, કોઈ આવી રીતના કરે, કોઈ તેવી રીતના કરે. થિયરી બધી કામ કરે છે. એટલે એવું તો સાવ નહીં માની લેવાનું, પણ એની અંદર માનવના સારાપણા નથી એવું અહીંયા કહેવામાં આવે છે. પછી એવું નહીં માની લેવાનું કે આવી બધી થિયરી નકામી એમ, કેમ કે એની આધારે તો મનોવિજ્ઞાન છે. એટલે આ જે નવા મનોવૈજ્ઞાનિક આવ્યા મેસ્લો રોજર્સ, એણે સારાપણાની વાત કરી. માનવીમાં રહેલા સારાપના અભ્યાસ પર હવે ભાર આપવા લાગ્યો. માનવીઓ બાદ અસ્તિત્વવાદ મનોવૈજ્ઞાનિકો પણ માનવીના અર્થમયતા પર ભાર મૂક્યો. ત્યારબાદ છે એ વિક્ટર ફેડરલ જેવા અસ્તિત્વવાદી, આ બધા અલગ અલગ વાદવાળા મનોવૈજ્ઞાનિકો આવતા ગયા. એણે એવું કીધું કે વ્યક્તિ પોતાના માનસિક બંધનોને તોડવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ ફ્રેન્કલે પણ હતું કે પશુવત્ત બનાવવાની કે સંત સમા બનાવવાની એ બંને સંભાવના માનવીની અંદર રહેલી છે. માનવીને ધારો નહીં બને. આમાંથી કઈ સંભાવનાને તે વાસ્તવિક રૂપમાં આપે છે તે વ્યક્તિ પોતાના કાર્યનો નિર્ણયો પર આધારિત છે, પરિસ્થિતિઓ પર નહીં. ટૂંકમાં પછીના બધા ધીરે ધીરે ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ માનવીના પોઝિટિવિટીની વાત છે એ વધારે કરી. ટૂંકમાં 21મી સદીમાં વિકસી રહેલા વિધાયક મનોવિજ્ઞાનને માનવ વર્તનના વિધાયક પાસાનો અભ્યાસ પર વધારે ભાર મૂક્યો. 20મી સદીમાં મનોવિજ્ઞાન ચિંતા, હતાશા, મનોભાર, સંઘર્ષ, આક્રમક મનોવિકૃતિ જેવા માનવ વર્તનના નિષેધ પાસાનો અભ્યાસ થતો. આ બધું નિષેધ થયું ને, ચિંતા છે, હતાશા છે, મનોભાર છે, સંઘર્ષ, આ બધું. જ્યારે જે સમાજ ઉપયોગી જે વર્તન, સુખ, સુખાકારી, ખુશી, હિંમત, આશાવાદ, સ્વમાન, બહિર્મુખતા જેવા આવા જે સારા માનવીની અંદર પાસા છે એની વિશે કોઈએ કર્યું નહીં. એની શરૂઆત 21મી સદીના પ્રારંભિક વેગમાં બન્યું અને તેના જ કારણે મનોવિજ્ઞાન એક નવી શાખા વિધાયક મનોવિજ્ઞાનનો પાયો નખાયો. છેલ્લા 10-15 વર્ષના આ શાખાનો ઉદ્ભવ છે અને આથી જ પીટરસન નોંધે છે કે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે. અત્યાર સુધીની જેટલી પણ થિયરી આપણે ભણ્યા એ મનોવિજ્ઞાનનું સંપૂર્ણ વિકસિત સ્વરૂપ છે. અઢળક એની ઉપર રિસર્ચ થઈ ગયા છે, એ એક લેવલ ઉપર પગી. પણ એની અંદર માનવીમાં જે ખરાબી છે એને લેવાની અને દૂર કરવાની વાત હતી. અહીંયા એની જેવું જ છે પણ થોડુંક અલગ છે. અહીંયા ભૂતકાળ નહીં પણ ભવિષ્ય, વર્તમાનને યાદ રાખી પોઝિટિવિટી વિધાયક એનામાં શું છે એનો વધારે વિકાસ કરવાની વાત છે એ અહીંયા છે. કેવું છે કે કોઈ ચોર છે તો એની ચોરીની ટેવ જતી નથી તો એનો ભૂતકાળ ન ખોદવામાં આવે. અત્યારે ચોરી કરે છે કાંઈ વાંધો નહીં, એને ગમે તો કે ભગવાનમાં બહુ માને, તો એ પોઝિટિવિટીને આધારે એનામાંથી ચોરી કઢાવવાની વાત. એટલે વિધાયક મનોવિજ્ઞાન હજી 10-15 વર્ષથી તે એનો વિકાસ શરૂ થયો છે અને એની ઉપર અત્યારે રિસર્ચ થઈ રહ્યા છે અને આજે આધુનિક મનોવિજ્ઞાન છે એનો વિકાસ થઈ રહ્યો છે. હવે આપણે વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ જોઈએ. સામાન્ય રીતે માનવામાં રહેલા સદગુણો અને સામર્થ્યોનું વૈજ્ઞાનિક અભ્યાસ કરી માનવ જીવનની ગુણવત્તા સુધારવાનો આધુનિક મનોવિજ્ઞાનનો અભ્યાસ
એ ધ્યેય બની રહ્યો છે. આ કઈ પેટર્ન ઉપર છે ખબર? આપણે નાના હતા તમે તો ત્યારે આપણને શું કહેવામાં આવતું કે ઉદાહરણ તરીકે નાના હતા ને ત્યારે આપણે અમુક કામ ન કરતી, આપણે કાર્ટૂન જોયું, આ જોયું, તે જોયું, બધું હોય. પછી આપને એમ કહેવામાં આવે કે જા વસ્તુ લઈએ એમાંથી 5 રૂપિયા વધે એનો ભાગ લેજે, તો આપણે જાતા. આપણામાં વિધાયક બાબતને પ્રોત્સાહન આપીને એ વસ્તુ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો. એ માનવ જીવનની ગુણવત્તા સુધારવાની, એને પોઝિટિવિટી દ્વારા જ એને સુધારવાની. અને ઘણા એવા હોય કે નો કામ કરે, 2 ઝાપટ ઠોકે, હાલવા માંડ સાનો માનો, ત્યાં જઈને બધું વસ્તુ લઈ આવી. તો આ જે બાબત છે ને એ બંનેનો પેલું નિષેધ દ્વારા છે ને આ વિધાયક દ્વારા છે. કોઈને વખાણથી પણ કામ કરાવી શકો અને કોઈને દબાણથી પણ કામ કરાવી શકો, આ એ બાબત છે. તો માર્ટિન સેલિગમેન એવા પ્રથમ સમકાલીન મનોવૈજ્ઞાનિક છે જેમણે મનોવિજ્ઞાનના પ્રકારના અભ્યાસના પરિણામે વિકાસ પામી રહેલા મનોવિજ્ઞાનને એક શાખા વિધાયક મનોવિજ્ઞાન એવું નામ આપ્યું. આપણા મન પ્રમાણે, આપણી બાબત પ્રમાણે એમ કહેવાય કે ભાઈ આધુનિક વિધાયક મનોવિજ્ઞાનના પિતા કોણ, એવું કેવું હોય તો માર્ટિન સેલિગમેન. 11માં તમે ભણ્યા જ હશો, અને જો એ તમને ન આવડતું હોય, આજે હમણાં અત્યારે હું આજે વચ્ચે પ્રશ્ન પૂછું છું કે મનોવિજ્ઞાનના પિતા કોણ, મનોવિજ્ઞાનના પિતા કોણ, એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. આનાથી ખબર શું પડશે કોણ લેક્ચર જોવે છે. આ વચ્ચે પ્રશ્ન પૂછો એટલે ઘણા સીધું વ્યૂ કરી અને સીધું મૂકી દેતા હોય. પણ જે લેક્ચર જોવે છે એને આ પ્રશ્નનો જવાબ આવડવો જ જોઈએ કે મનોવિજ્ઞાનના પિતા કોણ. જો વિધાયક, આધુનિક વિધાયક મનોવિજ્ઞાનના પિતા હોય તો એ છે એ ખાસ કરીને માર્ટિન સેલિગમેન. 1954માં અબ્રાહમ મેસ્લોએ પોતાના પુસ્તક ધ મોટિવેશન ઓફ પર્સનાલિટીમાં એક પ્રકરણમાં પોઝિટિવ સાયકોલોજી એવું શબ્દ ઉલ્લેખ્યો હતો. આ પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ મેસ્લોએ કર્યો. મનોવિજ્ઞાનમાં પણ એવું છે, સૌ પ્રથમ મનોવિજ્ઞાનમાં કોકે એ પ્રશ્ન ત્યાં નથી પૂછતો, પણ કોઈને લખવું હોય તો સાથે કોમેન્ટમાં લખજો કે સૌ પ્રથમ છે એ શબ્દ વાપરનાર, મનોવિજ્ઞાન એવો શબ્દ વાપરનાર પણ બીજા છે. જે સમાજશાસ્ત્ર, સામાજિક સમાજશાસ્ત્રની એક બુકની અંદર સામાજિક મનોવિજ્ઞાન એવો શબ્દ પહેલી વખત ઉભર્યો હતો. અને પછી કમ્પ્લીટલી એક વિષયનું સ્વરૂપ છે એ જેણે આપ્યું એ એના પિતા ગણાય. અહીંયા જેમ માર્ટિન સેલિગમેન છે એ મનોવિજ્ઞાનના પિતા પણ અલગ છે. પરંતુ અહીંયા એમ પૂછવામાં આવે કે ભાઈ પોઝિટિવ સાયકોલોજી, વિધાયક મનોવિજ્ઞાન એવો શબ્દ સૌપ્રથમ કોણે ઉપયોગ કર્યો તો કે ભાઈ મેસ્લોએ. ટૂંકમાં જ્યારે મનોવિજ્ઞાન એક શાખા તરીકે પોઝિટિવ સાયકોલોજીના નાવેદન માર્ટિન સેલિગમેને કર્યું ગણાય. બરાબર છે. બીજી વસ્તુ એ કે તમે જે આ લેક્ચર બધા જોવો છો, જો હું છે ને દરેક લેક્ચરની જે પણ એમાં મુદ્દા છે ને એના નામ પણ લખતો જાઉં છું. એટલે કેવું થાય કે તમારા કોર્સમાં જે નથી એ મુદ્દો, તે લેક્ચર તમારે ન જોવો હોય તો તમે ખાલી નામ વાંચી લો કે આ મુદ્દો. કારણ કે જે વિડીયો છે એની નીચે ચેપ્ટરને પાર્ટ તો લખેલા હોય પણ પાછળ હું મુદ્દો પણ લખું છું ભાઈ આની અંદર આ મુદ્દો છે, એટલે તમારે ગોતવું સરળ પડે. કારણ કે આ વિડીયો તો હંમેશા રહેવાના છે. તો આવનારા સમયમાં જે વિદ્યાર્થી છે એને તો સંપૂર્ણ કોર્સ આવવાનો તમારે 30% નથી, પણ આવનારા વિદ્યાર્થીને 100% જ છે. એટલા માટે એક રીતે 100% લેક્ચર એ પણ કામ લાગે. અને બીજી બાજુ કમ્પ્લીટલી એનો મોટિવ તમે સમજશો, એક વખત તો તમારે આખું મનોવિજ્ઞાન ભણી જ લેવાય, મુદ્દા કાપવા મળે નહીં. બરાબર છે, નકર તમને કંઈ સમજાશે જ નહીં. સેલિગમેને ઈસવીસન 1998માં અમેરિકન સાયકોલોજી એસોસિએશન APAના પ્રમુખ સ્થાને સંબોધન કરતા અપીલ કરી કે માનવ વર્તનને ખરાબ બાબતોનો અભ્યાસ બંધ કરી માનવમાં રહેલા જે વિધાયક અભ્યાસ છે તેને આગળ વધારો. APA દ્વારા છે, આપણે જેમ યુનો દ્વારા છે એ આખી શું કહેવાય પરિષદ ભરાય, એવી રીતના APA દ્વારા વિશ્વના મનોવૈજ્ઞાનિકોની પરિષદ ભરાય અને એની અંદર છે એ ખાસ કરીને આ બધી વાત થતી. અને એની અંદર એણે જાહેર કર્યું કે હવે નિષેધ ન માનવીમાં ગોતો પણ પોઝિટિવ ગોતો. શા માટે મનોવિજ્ઞાનને ખુશી અને હિંમત જેવી બાબતો અભ્યાસ ન કરવો જોઈએ? કે મનોવિજ્ઞાન એવું નથી બધી નેગેટિવ જ બાબતો ગોતે, એને પોઝિટિવ બાબત શા માટે ન ગળવી જોઈએ?
એ સિવાય સેલિંગમેનની આશા હતી કે વિધાયક મનોવિજ્ઞાન એક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં માનસિક રોગની સારવારથી પણ આગળ એવા તંદુરસ્ત માનવ કાર્ય સુધી વિસ્તાર મદદ કરશે. અને અહીં આપણે બરોબર છે, એણે શું કીધું કે ભાઈ વિધાયક બાબતો ખાલી એટલું કામ નહીં કરે કે ભાઈ એને રોગ છે કોઈ વ્યક્તિમાં માનસિક રોગ તો એને દૂર કરશે, પણ જેને માનસિક રોગ નથી એને આવનારા સમયમાં એ માનસિક રોગ નહીં થાય એ માટેના રિસર્ચો છે એ થશે. એટલે વ્યક્તિ એને અનુકરણ કરશે તો એને આવનારા સમયમાં માનસિક રોગ થવાના જ નથી. આજે વિશ્વમાં સૌથી વધારે કોઈ રોગનું ભોગ બનતું હોય ને તો એ માનસિક રોગ બધાને હોય જ, પણ એનું ખબર ન પડે, કારણ કે એનાથી મન બગડે છે. શરીર તો બહુ ઓછું બગડે, મન બગડે, એટલે એ દેખાય નહીં. શરીરમાં રોગ આવ્યો હોય તો ડૉક્ટર પાસે જવું જ પડે, એટલે આપણે એ ખબર ન હોય. એની વ્યાખ્યા છે એ આપણે અહીંયા આપવામાં આવી છે. શેલ્ડન કિંગે આપી 2001માં કે વિધાયક મનોવિજ્ઞાન એ સામાન્ય માનવીના સમર્થ્યો અને સદગુણના વૈજ્ઞાનિક અભ્યાસથી કશું વિશેષ નથી. બરાબર, માનવીના જે સામર્થ્યો છે એનું સદગુણો છે એ કેવી રીતના, કેમ અને શા માટે છે એનીથી તો બીજું કોઈ મોટું વસ્તુ છે જ નહીં ને, કારણ કે માનવમાં તાકાત શું છે. વિધાયક મનોવિજ્ઞાન એ વ્યક્તિઓના જૂથો અને સંસ્થાના વિકાસ અથવા મહત્તમ કાર્ય માટે જવાબદાર એવી પરિસ્થિતિ અને પ્રક્રિયાનો અભ્યાસ કરે કે ભાઈ આને સફળતા મળી શા માટે મળી. અને આ સાયકોલોજી, વિધાયક સાયકોલોજી આપણે કામ કરે. આપણે મોટિવેશન વિડીયો જોવાની બહુ મજા આવે, અને ક્યારેક ક્યારેક તો હુરાતન ચડી જાય આપણે. દેશી શબ્દ સુરાતન, હુરાતન એટલે મીન્સ કે તમને પાવર આવી જાય, અરે આપણે તો આમ જ કરી નાખવું છે, આમ કીધું ને બસ આ વખતે તો રિઝલ્ટ આમ જ લાવી નાખવું. ભલે ઘડીક સમય પાસે હોય પણ હોય તો એ વિધાયક મનોવિજ્ઞાન છે. ત્યાં તમને પોઝિટિવ બાબતોની સમજૂતી આપવામાં આવે એટલે તમને એ વધારે ગમે. અને ખાસ કરીને જો તમારે દિવસભર ખુશ રહેવું હોય ને તો એનો મોટિવ છે કે સવારમાં જાગીને ક્યારેય 30 મિનિટ જેટલો પણ મોબાઈલનો યુઝ ન કરવો જોઈએ. હા, તમે એમ કહેજો સર અમારે સવારમાં લેક્ચર શરૂ થઈ જાય અને અમારે ભણવું પડે, તમે ક્યાં વાત કરો છો. એ ભણવાની વાત અલગ છે, મોબાઈલની વાત છે, સોશિયલ મીડિયાની. એની જગ્યાએ 30 મિનિટ સુધી ટૂંકમાં સોશિયલ મીડિયાને એ બધું ન વાપરવું જોઈએ. ન્યૂઝ ખરાબ, જે નેગેટિવ ન્યૂઝ બતાવે, આ મરી ગયો ને આમ ચોરી થઈને અંતે, એવું કોઈ નહીં. સવારમાં જો તમે શરૂઆતમાં 30 મિનિટ સુધી મોટિવેશન વિડીયો જોયા હોય, મોટિવેશન વાત માત્ર સાંભળી હોય તો તમારો આખો દિવસ પોઝિટિવ જાય એવું મનોવિજ્ઞાન સાબિત કરીને બતાવ્યું છે. ભલે સમજાય એની ધ્યાન ન રહે, અથવા તો શું કહેવાય કે મોટિવેશનથી કંઈ ફરક ન પડે, પણ એનાથી પોઝિટિવિટી રહે. હવે વ્યાખ્યા સમજાવતા આપણે કીધું કે ભાઈ શું, તો કે ભાઈ જેનાથી માનવીમાં રહેલી શક્તિઓ, જે સામર્થ્યો છે, એના સદગુણો છે, અથવા તો એનો સારામાં સારું ઉત્કૃષ્ટાંત જે પ્રદાન છે એનું, એ કઈ રીતે છે, શા માટે છે, કેવી રીતે છે એને ઓળખી શકીએ. આથી સેલિંગમને 2003ની અંદર વિધાયક મનોવિજ્ઞાનના પાયાના સ્તંભોનું વર્ણન કરતા જણાવ્યું કે વિધાયક મનોવિજ્ઞાનની ઇમારત 3 બાબત ઉપર આધારિત છે. વિધાયક મનોવિજ્ઞાન 3 મોસ્ટ ટાઈમથી 2 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. એની અંદર પેલું વિધાયક વ્યક્તિલક્ષી અનુભવો, જેમ કે વ્યક્તિને આનંદ, સુખાકારી, સંતોષ, આશા અને આશાવાદ આ મળ્યું હોય ત્યાં વ્યક્તિ એ વસ્તુ ઉપર આધાર રાખ્યો હોય. તમારી પાસે 2 વ્યક્તિ બેસે છે, એક વ્યક્તિ તમને ફૂલ સપોર્ટ આપે છે અને બીજી વ્યક્તિ તમને ખૂબ હેરાન કરે છે, તો તમે ક્યારેય હેરાન વ્યક્તિ પાસે નહીં જાઓ, એની પ્રત્યે નેગેટિવ બાબત જ છે એ ભરશે. બરાબર. ત્યારબાદ બીજું છે વિધાયક વ્યક્તિગત ગુણ લક્ષણો, જેની અંદર માનસિક સ્વાસ્થ્યને સંવર્ધિત કરવા વ્યક્તિને સામર્થ્યો અને માનવના સદગુણો, એટલે કે વ્યક્તિને માનસિક સ્વાસ્થ્ય પ્રબળ છે, મજબૂત છે, અને એના સામર્થ્યો એટલે કે વ્યક્તિ જે અચીવમેન્ટ લે છે. બરાબર છે. ખાસ કરીને હમણાં તે થોડાક દિવસ પહેલાં જ આપણે ગુજરાતની અંદર સુરતની અંદર, અને સુરતની અંદર છે એ એક વિદ્યાર્થી CAT એટલે કે એની અંદર એડમિશન લેવું એટલે બહુ, એની અંદર ઇન્ડિયાના ટોપ 25માં એનું સ્થાન એને પામ્યું છે. તો આ સામર્થ્યો અને સદગુણો શું છે, કઈ રીતે છે, કેમ છે, એને સમજવાની વાત છે. એ સિવાય વિધાયક સામાજિક સંસ્થાઓ અને સમુદાયો કે જે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સુખના સંવર્ધન માટે કાર્યરત રહે છે. આવી સંસ્થાઓ હંમેશા વ્યક્તિને સારું સ્વાસ્થ્ય, આપણા જે NGO હોય કામ શું કરે, તો જે દુઃખી છે એને સુખી કરવા માટેના પ્રયત્નો કરે. આ બધું આપણે વર્ષોથી ચાલ્યું જ આવે છે. આપણે વર્ષોથી છે એ આપણને મોટા મોટા વ્યક્તિ, મહાન વ્યક્તિઓના ભણાવવામાં આવે છે. તો એ વિધાયક મનોવિજ્ઞાન છે ને, પોઝિટિવિટીથી શીખવી.
તો એ બધી જ બાબતો છે એ વિધાયક મનોવિજ્ઞાનની અંદર અસર કરે છે, જેની માહિતી મેં તમને અહીંયા આપી છે. આગળના લેક્ચરમાં આપણે વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો અને આગળના મુદ્દા ભણીશું.